હેલો બેટા, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ચેનલ મેહુલ્સ બાયોલોજી એન્ડ આઈ હોપ કે તમે અત્યાર સુધી જેટલા પણ વિડીયોઝ બેટા અપલોડ કર્યા છે તે રેગ્યુલર જોઈ રહ્યા છો. અને જો રેગ્યુલર વિડીયોઝ તમને મળી રહ્યા છે બેટા, મતલબ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી છે. અને જો સબસ્ક્રાઈબ કરી નાખી તો ભાઈ રાહ શેની જોવો છો, ફટાફટ બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું જેટલા પણ વિડીયોઝ અહીંયા ચેનલ પર અપલોડ કરીશ બેટા એ તમને રેગ્યુલરલી મળશે. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે વિડીયોઝ આ પ્રમાણે જોવાના છે, સિક્વન્સમાં તમને કન્ટિન્યુઅસ વિડીયો મળે રાખે. એ તો ઘણી વખત શું થાય કે તમને ખ્યાલ ના હોય, 2-4 વિડીયો વચ્ચે ગેપ આવી ગયો હોય તો તમને કોઈ આઈડિયા ના રહ્યો. ઓકે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે. ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે મેં લખ્યું એ પ્રમાણે માઇકોટા એટલે કે પ્લાન્ટ કિંગડમનો એક ભાગ એટલે કે ફૂગ સૃષ્ટિ જે છે તેની વાતો કરવાની છે. હવે લેક્ચરની લેન્થ આપણે થોડીક નાની કરી રહ્યા છીએ. અત્યાર સુધી જે લેક્ચર્સ તમે જોયા હશે પ્રમાણમાં કલાક, સવા કલાક, 1.5 કલાકના લેક્ચર્સ તમને મળ્યા હશે. તો હવે આપણે એક ટોપિક વાઇઝ વિડીયોઝ પર કમ્પેરેટિવલી આપણે વધારે જઈશું. ઓકે ડૉક્ટર્સ, તો શરૂ કરીએ. માઇકોટાની વાતો કરવા જઈ રહ્યા છે ડૉક્ટર્સ, ધ્યાન રાખો. ચલો, માઇકોટા મતલબ કે ફૂગ. ઓકે, તો ફૂગની બીજી બધી વાતો કરીએ પહેલાં એનું એક જનરલ ઇન્ટ્રોડક્શન લઈએ તો કેવી મજા આવે આપણને. જનરલ ઇન્ટ્રોડક્શનમાં શું આવશે? આપણા ઘરમાં કે બીજા કોઈના ઘરમાં ધારો કે કોઈક એક રૂમ એવો હોય કે જેને કન્ટિન્યુઅસ ઘણા બધા દિવસો સુધી આપણે બંધ જ રાખ્યો હોય, ખોલ્યો ના હોય, જ્યારે તમે એને બંધ દરવાજો ખોલો છો તો ત્યારે થોડી મોલ્ડી સ્મેલ આવે, ખરાબ સ્મેલ આવતી હોય છે. કેમ? એ સ્મેલ કોના કારણે હોય છે? તો જવાબ આવશે ફૂગના કારણે હોય છે બેટા. પછી ઘરમાં વનસ્પતિ છે, વનસ્પતિનું ના કહેવાય, પણ ઘરમાં શાકભાજી જે છે, ફળો જે છે લાઈને મૂકી રાખ્યા હોય તો તરત જ મમ્મી કે તમે કે કોઈ બી તમારા ભાઈ બહેન એને ફ્રીજમાં મૂકી દે છે. કેમ ફ્રીજમાં મૂકી દે છે? કારણ કે એની પર બેક્ટેરિયા અને ફૂગ જે છે એનો ચેપ ના લાગે તેના માટે. દાખલા તરીકે મેં તમને કીધું કે ભાઈ ઘરમાં કોઈ જગ્યાએ તડકો નથી આવતો. સાંભળજો, ઘરમાં કોઈ જગ્યાએ તડકો નથી આવતો અને ત્યાં કોઈ કંઈક વનસ્પતિ શાકભાજી કે ફળ લઈને મૂકી રાખ્યું છે, બરાબર, ફ્રીજમાં નથી મૂકતા, તો શું થશે? ત્યાં ફૂગનો ચેપ લાગુ પડશે. તો તડકો ન આવતો હોય ત્યારે ડોક્ટર્સ ધ્યાન રાખો બધા, તડકો ના આવતો હોય ત્યારે એ જગ્યાએ જે ફૂગ જોવા મળશે એને મોટે ભાગે કહેવામાં આવે છે મોલ્ડ તરીકે એને ઓળખવામાં આવે છે. અને દાખલા તરીકે જો આ મોલ્ડ બ્રેડની ઉપર જોવા મળે તો આપણે એને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે એને શું કહીશું બેટા? બ્રેડ મોલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બ્રેડ જે છે એનો આવી ના હોય, આપણે દાખલા તરીકે માની લઈએ તો બ્રેડ જે છે એની ઉપર આ રીતે બ્લેક કલરના ડોટ્સ જોવા મળશે. તો જે ડોટ્સ જોવા મળશે એ શું છે? ફૂગના છે, જેને શું કહેવામાં આવે છે? બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો જેમ કે ટામેટા છે, નારંગી છે, એની ઉપર પણ અલગ અલગ ટપકા જોવા મળશે. તો એ ટપકાને નામ આપવામાં આવે છે રોડ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે પણ ફૂગ છે, એનસીઈઆરટી ના શબ્દો હું તમારી આગળ લખી રહ્યો છું બેટા, કહી રહ્યો છું, ધ્યાન રાખો. બ્રેડ મોલ્ડ છે, રોડ્સ છે, આ બધા એનસીઈઆરટી માં આપેલા શબ્દો છે. રેની સીઝન, વરસાદની ઋતુમાં તમે ક્યાં જાઓ છો? યસ, સવારનું ક્યાં લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ, જંગલવાળા વિસ્તારમાં જઈ રહ્યા છો, બગીચામાં, ગાર્ડનમાં જાઓ છો, તો એ બગીચો જે ગાર્ડન છે ત્યાં પણ તમને ફૂગ જોવા મળશે. એ ફૂગનું કયું સ્વરૂપ હશે? બોલો. યસ, શું કહ્યું? બિલાડીનો ટોપ જોવા મળશે. યસ. ઓકે, તો આ જે છે તમને જોવા મળ્યું ડોક્ટર્સ, બિલાડીનો ટોપ જે છે તે પણ ફૂગનું એક સ્વરૂપ જ છે. ટોડસ્ટૂલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે શબ્દો ધ્યાનમાં જે રાખવાના છે તે આવે બ્રેડ મોલ્ડ છે, રોડ્સ છે, ટોડસ્ટૂલ છે. આ તમામ રેડ કલર જે અંડરલાઈન મેં કર્યું એ તમામ શબ્દો તમારી એનસીઈઆરટી માં આપેલા શબ્દો છે, તો તમારે ધ્યાનમાં રાખવાના, બરાબર છે. રાઈના પર્ણો લખો, એક્ઝામ્પલ લખો. રાઈના પર્ણો પર યસ, એનસીઈઆરટી નું એક્ઝામ્પલ. તો બેટા રાઈના પર્ણ પર પણ આપણને ક્યારેક પરોપજીવી ફૂગ જોવા મળતી હોય છે. મતલબ શું થયું? મતલબ બહુ જોરદાર થયો.
NCERT નું એક ખતરનાક હેશટેગ વાળું મસ્ત મજાનું વાક્ય તમને મળશે આટલા એક્ઝામ્પલના બેસિસ પર તમને ખબર પડશે કે ફૂગ જે છે તે નિવાસ સ્થાનોમાં ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. ફૂગ જે છે આમ તો એની રચનાની બાબત તમારી NCERT નું આખું વાક્ય જો હું બોલું તો આખું વાક્ય એવું છે કે એની રચનાની બાબતમાં અને નિવાસ સ્થાનની બાબતમાં ફૂગ જે છે તે વૈવિધ્ય ધરાવે છે. તો ફિલહાલ આ જે સમજે એના પરથી આપણને ખબર પડી કે ફૂગ શું કહે છે, શું કહે છે, નિવાસ સ્થાનોમાં વૈવિધ્યતા ધરાવે છે. ઓકે બેટા, મતલબ કે સર્વત્ર કોસ્મોપોલિટન જેને કહેવામાં આવે છે, સર્વત્ર બધી જગ્યાએ જોવા મળશે. તમે એવું કહી શકો છો બેટા ફૂગ માટે થઈને. ઠીક છે, તો એક રૂટીન ઇન્ટ્રોડક્શન ફૂગનું આ મેં તમને આપ્યું તો આપણને ખ્યાલ આવે કે શું છે. ઓકે, આપણે અગેન અત્યારે ભણી રહ્યા છીએ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કરેક્ટ છે બેટા? તો વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે મોનેરા આવે, પ્રોટિસ્ટ આવે, પછી આપણે ફૂગ લેતા હોઈએ છીએ. તો એને અકોર્ડિંગલી જોઈએ તો મોનેરા કેવી આવશે તો કે આદિકોષ કેન્દ્રી છે, બાકીના ચારે કેવા છે તો કે સુકોષ કેન્દ્રી છે. તો આ પણ જે સજીવો છે બેટા એ કેવા છે આપણા માટે સુકોષ કેન્દ્રી છે. તો માઇકોટા ના લક્ષણો હું લખું છું, કેરેક્ટરિસ્ટિક ઓફ માઇકોટા. આ એક જનરલ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. કેરેક્ટરિસ્ટિક લક્ષણોની વાતો કરીએ છીએ આપણે. ધ્યાન રાખો અહીંયા માઇકોટાના લક્ષણોમાં કેટલી વાતો કરીએ બેટા આપણે. તો સૌથી પહેલા તો અહીંયા જે સજીવોનો સમાવેશ કરીએ છીએ ફૂગ જે છે તે એકકોષીય અથવા તો પછી બહુકોષીય. એકકોષીય હોય કે બહુકોષીય હોય પણ કમ્પલસરી જે ફૂગ છે તે કેવી બેટા સુકોષ કેન્દ્રીય છે. યસ, એ તો ખબર છે ને આપણને વિટેકરે જે સમજાવ્યું એના પ્રમાણે તમને પ્રીવિયસલી સમજાવવામાં આવ્યું છે. તો ધ્યાન રાખો એકકોષીય કે બહુકોષીય રકાસ, એકકોષીય કે બહુકોષીય અને સુકોષ કેન્દ્રીય ફૂગ જોવા મળે છે. ઓકે, સૌથી વધારે અગત્યનો પોઈન્ટ, આમ તો ઘણા બધા અગત્યના પોઈન્ટ છે, તો જે અગત્યના પોઈન્ટ છે પૈકીનો એક અગત્યનો પોઈન્ટ તો કે આ જે ફૂગ જે છે તે યસ ક્લોરોફિલ નથી ધરાવતી, પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, મતલબ કે બીજાની ઉપર આધારિત છે, મતલબ કે વિષમપોષી છે. આપણે પોષણ પદ્ધતિ વિશે આપણે ડિટેલમાં આ સેશનમાં વાતો કરવાની છે. મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારે પોષણ ધરાવે છે એ વાતો હું તમને કરવા જઈ રહ્યો છું બેટા. પણ સ્ટીલ અહીંયા શું કહે કે ભાઈ ક્લોરોફિલ ધરાવતી નથી. સાંભળજો બેટા, ક્લોરોફિલ ધરાવતી નથી, પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી અને માટે આપણે કહી શકીએ કે જે મૃત કાર્બનિક પદાર્થો છે એની પર તે પોતાની વૃદ્ધિ માટે આધાર રાખે. મતલબ કે તે મૃત કાર્બનિક પદાર્થોની ઉપર વૃદ્ધિ પામશે. સડાગલા પદાર્થો છે એની ઉપર હંમેશા શું જોવા મળશે? ફૂગ જોવા મળશે બેટા. શું જોવા મળશે? ફૂગ જોવા મળશે. તો આ પોઈન્ટ આપણા માટે અત્યારે થઈ ગયું કે તે ક્લોરોફિલ ધરાવતી નથી. ઓકે બેટા, બીજો પોઈન્ટ આપણે લઈએ જરાક એના કેરેક્ટરિસ્ટિકમાં. તો એક પોઈન્ટ આપણને ડોક્ટર્સ યાદ આવે અને એ છે કોષ દિવાલ. અને કોષ દિવાલનો મુદ્દો બી સિમ્પલ જ છે. કાઇટિનની બનેલી કોષ દિવાલ છે જેને આપણે આપણો પોઈન્ટ બધાને ખબર જ હોય શું કહીએ છીએ? ફંગસ સેલ્યુલોઝ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. શું કહીશું બેટા આપણે બોલો તો એને શું કહેવામાં આવે છે? ફંગસ સેલ્યુલોઝ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, કાઇટિન યાદ કરો ચલો, બાયોમોલેક્યુલર ચેપ્ટર અને એમાં શીખવાડવામાં આવ્યું છે કે કાઇટિન શેનું બનેલું છે? એન એસિડાઇલ ગ્લુકોઝ એમાઇન. લખો બધા. એન એસિડાઇલ ગ્લુકોઝ એમાઇન જે છે તેનું બનેલી હોય છે. તો હવે હું તમને નહીં કહું બેક્ટેરિયામાં કોષ દિવાલ શેની બનેલી છે તો કે બેક્ટેરિયોગ્લાયકેનની. પણ બેક્ટેરિયોગ્લાયકેનની જે કોષ દિવાલ છે શેની બનેલી છે? ચલો કહી દઉં છું, નેગનેમ. હવે એનું ફૂલ ફોર્મ નહીં કહું, નેગનેમ આવું તમને શીખવાડવામાં આવ્યું છે. ધ્યાન રાખો, ઈસવીસન પૂર્વે ચલાવેલું યાદ કરો બેટા. અહીંયા કાઇટિનની કોષ દિવાલ બનેલી ફંગસ સેલ્યુલોઝ એને કહેવાય એન એસિડાઇલ ગ્લુકોઝ એમાઇનની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. ખ્યાલ આવે છે? જનરલ ઇન્ટ્રોડક્શન છે, સિમ્પલ જ છે, બહુ કંઈ ખાસ મગજમારી નથી. ઇઝી પોઈન્ટ્સ જ આપણે લઈ રહ્યા છીએ બેટા. ઓકે, એના પછી જોઈએ આપણે ખાસ અગત્યના પોઈન્ટ પૈકીના એક પોઈન્ટ તરીકે લઈએ આપણે કે ફૂગ એને શું કહીએ? માઇકોટા. માઇકોટા શબ્દ આવ્યો, માઇકો શબ્દનો અર્થ થાય છે ફૂગ એટલે કે ફંગસ. તો સ્ટડી ઓફ
ફૂગ, સ્ટડી ઓફ ફંજાઈ, સ્ટડી ઓફ ફંગસ એને કહેવામાં આવે છે માઇકોલોજી તરીકે એને ઓળખવામાં આવે છે. સ્ટડી ઓફ ફંજાઈ, ફંજાઈ એટલે ફૂગ કહેવાય, એક વચન અને બહુવચન છે, ફંજાઈ ફંગસ, બીજું કંઈ નથી બેટા. ઓકે, તો સ્ટડી ઓફ ફંજાઈ ને ફંગસ ને નામ શું આપવામાં આવે? માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. રહી વાત એના પોષણની, મેં તમને કીધું અગત્યનો પોઈન્ટ છે. તો પોષણ તરીકે આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ફૂગ જે છે તે શું છે? હેટ્રોટ્રોફિક. બે શબ્દો તમારી આગળ છે, તમને ખબર છે, ઓટોટ્રોફિક અને હેટ્રોટ્રોફિક. તો ફૂગ આપણા માટે કેવી જશે બેટા? હેટ્રોટ્રોફિક કહેવાય, જેને વિષમપોષી કહેવાય. બરાબર છે. તો વિષમપોષી ફૂગ જે છે એના બે એક્ઝામ્પલ્સ, બે એના પ્રકારો કહી શકીએ આપણે, બે એસ્પેક્ટ્સ કહી શકીએ સમજવા માટે. અને બે એસ્પેક્ટ્સ કયા છે? બોલો. વિષમપોષીમાં કયા આવશે? મૃતોપજીવી અને પરોપજીવી. યસ માય ડિયર ડોક્ટર્સ, મૃતોપજીવી અને પરોપજીવી. તો પોષણ જે છે એમાં પહેલા વાતો કરીએ આપણે કોની? મૃતોપજીવી પોષણ પદ્ધતિની. હવે આમાં શું વાતો કરીએ ખબર પડે આપણને. મૃતોપજીવી અને પરોપજીવીમાં બેઝિક ડિફરન્સ શું આવે? મૃતોપજીવી જે છે એમાં ઓબ્વિયસલી ફૂગ જે છે તે મૃત, ડેડ ઓર્ગેનિક મેટર, મૃત કાર્બનિક દ્રવ્યો પર વૃદ્ધિ પામે છે. મૃતોપજીવીનો અર્થ શું લેશો? કે ફૂગ એ મૃત કાર્બનિક દ્રવ્યો પર વૃદ્ધિ પામે. તમારી એનસીઈઆરટી એવું કહે છે કે આમાંથી તે જે કાર્બનિક દ્રવ્યો જે છે એનું શોષણ કરે છે. કાર્બનિક દ્રવ્યો શું કરે છે? એનું શોષણ કરે છે. જો કાર્બનિક દ્રવ્યનું શોષણ કરે છે તો તેની પોષણની પદ્ધતિ આપણે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. ધ્યાન રાખો, પોષણની પદ્ધતિ કઈ કહેવાય? અવશોષણ કહેવાય. મૃત કાર્બનિક પદાર્થોની વાતો થઈ રહી છે. મૃત કાર્બનિક પદાર્થોમાં ડોક્ટર્સ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે શું લઈ શકો છો અહીંયા બેટા? મૃત કાર્બનિક પદાર્થો તરીકે લઈ શકીએ છીએ આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. સડતા ફળો લઈ શકો છો તમે, લેધર એટલે કે ચામડું લઈ શકો છો, ગોબર લઈ શકો છો, ઘણું બધું લઈ શકીએ આપણે. બાય ધ વે, બાય ધ વે, જે આ સ્પેસિફિક જે ફૂગ જે છે જેની ગોબરની ઉપર જોવા મળે, છાણની ઉપર જોવા મળે છે, એને કોપ્રોફિલસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. કોપ્રોફિલસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, જે સડાગલા પદાર્થો છે, સડતા ફળો, ચામડું, ગોબર વગેરેની ઉપર જોવા મળે તો એની પોષણની પદ્ધતિ કઈ થઈ? મૃતોપજીવી પોષણની પદ્ધતિ થઈ. એમાં શું ખબર ના પડે આપણને? આરામથી ખબર પડે બેટા. મૃતોપજીવી પોષણની પદ્ધતિ થઈ કહેવાય. બરાબર છે. એ જ પ્રમાણે પોષણની પદ્ધતિ આપણે લઈ શકીએ છીએ. કેવી છે? પરોપજીવી પોષણની પદ્ધતિમાં કેટલીક ફૂગ દર્શાવે છે. તો પરોપજીવી પોષણની પદ્ધતિ દર્શાવતી ફૂગ કોની પર આધાર રાખશે? વનસ્પતિ ઉપર, પ્રાણીઓ ઉપર, મનુષ્યો ઉપર, જીવંત પદાર્થો ઉપર. આ જીવંતની લિવિંગ ઉપર આધારિત છે. આ જે છે ડેડની ઉપર આધારિત છે. તો શું આવશે બેટા? વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે એ પરોપજીવી જે ફૂગ જે છે વનસ્પતિ, પ્રાણીઓમાં તો સ્પેસિફિક પ્રકારના રોગો પણ ઉત્પન્ન કરે છે. ધ્યાન રાખો, વનસ્પતિમાં અને પ્રાણીઓમાં કેટલાક તે રોગો પણ ઉત્પન્ન કરે છે. ઓકે, જેમ કે એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ આપણે. જેમ કે તમારી એનસીઈઆરટી નું એક્ઝામ્પલ છે, પક્સિનિયા નામની એક ફૂગ છે. એ ઘઉંમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરે. લખો, ઘઉંમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરતી ફૂગ. અગત્યનો પોઈન્ટ થયો, પક્સિનિયા નામની ફૂગ. મનુષ્યમાં મેં કેમ ના લખ્યું કે મનુષ્યમાં ફૂગ જે રોગ ઉત્પન્ન નહીં કરે? કરશે જ નહીં. કેમ નહીં કરે? પણ મનુષ્યમાં સામેની બાજુ પ્રોટેક્ટ કરવા માટે એન્ટીફંગલ એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્ય. એન્ટીબાયોટિક્સ એમ પ્રોપર ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે? પ્રતિજૈવિક દ્રવ્ય. તો એન્ટીફંગલ એન્ટીબાયોટિક્સ અવેલેબલ છે. તો પોઈન્ટ ધ્યાનમાં રાખતા રહીએ બેટા આપણે. ઓકે, ખબર પડે આપણને. ફૂગ કઈ કઈ જગ્યાએ કઈ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળતી હોય છે
યસ, આપણે એના સ્વરૂપની ડિટેલમાં વાતો કરવાની છે, પણ એ પહેલા આપણને ખબર હોવી જોઈએ, જે આપણને ખબર છે ને, એમ તો ફૂગ જે છે તે લીલની સાથે ભેગી મળીને શું બનાવે છે? લાઇકેનનું નિર્માણ કરે છે. પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે પણ અનુક્રમણ થશે, ખડકો તૂટે છે, બરાબર છે, મરુસન ચક્ર અનુક્રમણ થાય, ખડકો તૂટે છે, ત્યારે એની પર જે જોવા મળશે સૌ પહેલી વખત શું જોવા મળશે? લાઇકેન જોવા મળે છે, જેની અંદર શું આવી રહ્યો છે? ફૂગ આવી રહ્યો છે. પોઈન્ટ ધ્યાનમાં રાખીશું એટલે આપણે. આ ઉપરાંત ફૂગ જે છે તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે બનાવે છે, સહજીવન બનાવે છે, જેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે યાદ રાખતા રહો કે આ જે ફૂગ જે છે તે એનું નામ છે ગ્લોમસ. ફૂગનું નામ શું આવશે અહીંયા? ગ્લોમસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ચલો ધીમે ધીમે આગળ વધીએ. ફૂગની રચનાની આપણે વાતો કરી રહ્યા છીએ, સ્ટ્રક્ચરની વાતો કરી રહ્યા છે. તો એક કોષીય ફૂગ નામ શું આપ્યું એને આપણે? એક કોષીય ફૂગને નામ આપીએ, એક્ઝામ્પલ આપીએ, યીસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. હવે ધ્યાનમાં રાખો, ફૂગના દેહને સુકાય. આમ તો આપણે એવું ભણીશું કે એના દેહને કવક જાળ કહે છે. બહુ જ મજાના પોઈન્ટ આવવાના છે, ધ્યાન રાખજો. ખૂબ જ મજાનો પોઈન્ટ અહીંયા આવવાનો છે, ધ્યાનમાં રાખો બેટા. ફૂગના દેહને શું કહેવામાં આવે છે? કવક જાળ શબ્દ સાંભળવાના છો તમે, હું તમને સમજાવું છું. કવક જાળ જેને કહેવામાં આવે છે માઇસીલિયમ. સુકાય જેને કહેવામાં આવે છે થેલસ. શબ્દો સમજવા બહુ જરૂરી, મજાના શબ્દો છે, ધ્યાન રાખજો. બહુ જ મજાના પોઈન્ટ છે, ધ્યાન રાખજો બેટા. થેલસ. થેલસ એટલે એવી રચના કે જે કમ્પલસરી, જેનો ગ્રોથ, જેની વૃદ્ધિ આ રીતે થાય, આ રીતે થાય. એટલે શું? આ રીતે થાય એટલે શું? હોરિઝોન્ટલી થાય. આ રીતની વૃદ્ધિ થતી હોય, દાખલા તરીકે હું તમને કહું કે ક્વિક ડેવલપમેન્ટ આ રીતે થઈ રહ્યું છે, તો આ જે છે તે શું કહેવાય? અનુપ્રસ્થ, હોરિઝોન્ટલી વૃદ્ધિ થાય. તમે દાખલા તરીકે કોઈ વનસ્પતિની વૃદ્ધિ અઝ્યુમ કરી રહ્યા છો, તો એ વનસ્પતિનું ડેવલપમેન્ટ આ રીતે પણ થતું હશે. તો આને થેલસ ના કહેવાય. હંમેશા વૃદ્ધિ જ્યારે આડી અનુપ્રસ્થ અક્ષ થશે ત્યારે એ જે વૃદ્ધિ થઈ રહી છે, વૃદ્ધિને આપણે શું શબ્દ વાપરીશું બેટા? એ જે રચના બનશે, રચનાને નામ શું આપવામાં આવે છે? સુકાય તરીકે ઓળખવામાં આવે છે. હજુ ખબર ના પડી. આ જે બીજો ડાયાગ્રામ ડ્રો કર્યો એમાં તમને પર્ણ જેવું દેખાતું હતું, પ્રકાંડ જેવું દેખાતું હતું. અહીંયા તમને સુકાયમાં જે દેખાશે એમાં આપણે એવું કહીશું કે એનો જે દેહ છે, દેહ મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભેદિત ન હોય. મૂળ, પ્રકાંડ કે પર્ણનો દેહ જે છે તે વિભેદિત હોતો નથી. તો એને જ તો શું કહેવામાં આવે છે? સુકાય, સરળકાય. થેલસ તરીકે આપણે એને ઓળખીશું. ઓકે, આપણે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી કે એકાંગી ઇંગ્લિશમાં શું કહે છે? થેલોફાઇટા. થેલો, આ થેલો નહીં, થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. તો થેલસ, સુકાય શબ્દ ઉપરથી થેલોફાઇટા આવે છે, તો ધ્યાનમાં રાખીશું આપણે. તો ફૂગના દેહને આપણે સુકાય કીધું, મતલબ કે જેટલા પણ એકાંગીની અંદર સમાવેશ છે બધાને જનરલી નામ શું આપવાનું? સુકાય કહેવાય છે. સ્પેસિફિકલી ફૂગના દેહને નામ શું આપીશું આપણે? કવક જાળ. ધ્યાન રાખો, બહુ જ જોરદાર ખતરનાક પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું, બહુ જ મજાનો પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું. તો બધા મિત્રો ધ્યાન રાખો અહીંયા ડોક્ટર્સ. ચલો, દાખલા તરીકે આપણે બતાડીએ છીએ કોઈક એક ફૂગ બીજાણુ ધાની તરીકે તમે આને કન્સિડર કરી શકો છો. શું છે આ? બીજાણુ ધાની. હવે આ જે બીજાણુ ધાનીમાં છે ઓબ્વિયસલી શું આવેલા હશે બધા? બીજાણુ. અંદરની બાજુ પ્રેશર વધે છે, દબાણ વધે છે, શું થશે? આ ફાટી આ ભાગ નીકળી જશે, તો શું બહાર આવ્યું? કોઈ કહી શકશે? બીજાણુ. એમાં શું ખબર ના પડી? તો એ બીજાણુ જે છે અહીંયા
જમીન પર આવીને પડે છે. સમજો. ભેજયુક્ત જમીન છે. કેવી છે? ભેજયુક્ત જમીન છે. આ જોવા મળે છે. શું આવે છે? બતાડે તમને શું બતાડ્યું? બીજાણુ બતાવ્યું છે. હવે આ બીજાણુ શું કરશે? સાંભળો, બહુ જ મજાનો પોઈન્ટ છે, ખતરનાક સારો એ પોઈન્ટ તમને હું કહેવા જઈ રહ્યો છું, સારો એ કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું. સમજો બેટા. ઓકે, તો આ બીજાણુ શું કરશે? બીજાણુ જે છે વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામવા માટે શું કરશે? સમભાજન કરશે. આ બીજાણુ જે છે વૃદ્ધિ પામવા માટે શું કરશે? સમભાજન કરશે. ભેજયુક્ત જમીન તમે ડ્રો કરીને રાખો, હું તમને હજુ વધારે ડિટેલિંગ બતાડું છું. બરાબર છે? હું એવું કહેવા માંગુ છું કે જેટલું ડેવલપમેન્ટ થશે બધું અંડરગ્રાઉન્ડ જ થશે નેચરલી કેસમાં. ઓકે, તો દાખલા તરીકે અહીંયા બીજાનું છે એને સમભાજન કરી, શરૂઆતના તબક્કે તંતુ જેવી રચનાનું નિર્માણ કર્યું. પહેલી આ રચના બની તો શરૂઆતના તબક્કે જે રચના બની જેને પ્રોટોનીમા. પ્રોટોનીમા શબ્દ ક્યાંક સાંભળ્યો હશે, યાદ કરો. ચલો, તો જે શરૂઆતના તબક્કે બની એને નામ શું આપવામાં આવે છે? પ્રતંતુ તરીકે ઓળખવામાં આવે છે. હજુ પણ આ જે બીજાણુ છે એમાંથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો બેટા હજુ પણ એમાંથી આજે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો હવે આ જે તંતુઓ એક કરતા વધારે જે બની ગયા, એક કરતા વધારે જે બની ગયા એને નામ આપવામાં આવે છે કવક તંતુ અથવા કવક સૂત્ર. એનસીઆરટી પ્રમાણે એને કવક તંતુ પણ કહેવાય, કવક સૂત્ર પણ કહેવાય. અહીંથી અટકતું નથી. સે ફોર એક્ઝામ્પલ એનો ગ્રોથ બન્યું આવું કંઈક. હવે બોલો તમે આમાં કહી શકો કે મૂળ ક્યાં છે, પ્રકાંડ ક્યાં છે, પર્ણ ક્યાં છે? ના, ના કહી શકીએ આપણે. તો આવી જે સરળ શરીર રચના છે, હવે બધાને ખબર પડી ગઈ. આ પાડો ખબર પડી ને? યસ, ખબર પડી ગઈ. તો આવી જે સરળ શરીર રચના એના નામ શું આપવામાં આવે છે? સુકાય કહેવામાં આવે છે. પણ ફૂગ જે છે એના સ્પેસિફિક, એના માટે સ્પેસિફિક શબ્દ શું વાપરતા હોઈએ આપણે બધા? કવક જાળ તરીકે શબ્દ વાપરીએ છીએ. તો આ જે બન્યું, આ જે ઓલ ઓવર રચના જે બની એને નામ શું આપશો તમે? કવક જાળ. હવે અહીંયા ઇંગ્લિશમાં કેટલાક શબ્દો તમને જાણવા જરૂરી છે, એ તમને ખબર હોવી જોઈએ. જેમ કે આ એક જ તંતુ હતો, આ તો પહેલા તંતુને મેં પ્રતંતુ કીધો. સમજો, અહીંયા એક તંતુ હોય તેને કવક તંતુ જ કહેવાય. બધાને પ્રતંતુ કહેવાય? ના 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 ના. પહેલો જે બન્યો ને, પહેલો, એને નામ શું આપીએ આપણે? પ્રતંતુ. આને પ્રતંતુ ના કહેવાય, પણ આને શું કહેવામાં આવે છે? કવક તંતુ. તો જે સિંગ્યુલર છે, એક છે, એને નામ શું આપીશું આપણે? કવક તંતુ. કવક તંતુ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હાઇફા. આ શું છે? એકવચન. પછી હાઇફા 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 ઘણા બધા બન્યા અને એ ઘણા બધાને બહુવચનમાં કહેવામાં આવે છે હાઇપી. શું કહેવાય? હાઇપી. તો આ એનું બહુવચન થયું અને આવા ઘણા બધા ભેગા થયા. હજુ બે એડિશન થતા જ જાય છે. તો કવક જાળ બને છે અને કવક જાળને નામ આપવામાં આવે છે માઇસિલિયમ. બોલો, ખબર પડી ગઈ બેટા? તો અહીંયા બેઝિકલી શું થઈ રહ્યું છે? જે કવક તંતુ જે છે તે હવે હું તમને ડાયાગ્રામ પૂરો કરું. આ એવું માની લઈએ આપણે કે ભેજયુક્ત જમીન છે અને આ શું કરે છે? ભેજયુક્ત જમીનમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરે છે. મતલબ કે જે ફૂગની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ કોની પર આધારિત છે? આની પર આધારિત છે. પાણી અને ક્ષારનું તે શોષણ કરે છે. બોલ, ખબર પડી ગઈ બેટા? હવે જે કવક તંતુ છે, બહુ જ મજાનો પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું. તો ધ્યાન રાખો, જે કવક તંતુ છે એ શું કરે છે? કવક તંતુની વાતો કરીએ આપણે. નાનકડો પોઈન્ટ પણ બહુ જ મજાનો પોઈન્ટ એનસીઈઆરટી માં તમે આપેલું જ છે. તો સમજીએ હવે શાંતિથી. ચલો, વાંચો પહેલા મુદ્દા. ચલો, ઓકે.
આપણે વાત કરી રહ્યા છીએ કવક તંતુની. કવક તંતુ જે છે કેવું છે? સારું જ છે. યસ, તમારી વાત સાચી છે કે કવક તંતુ કેવો છે? સારો છે. પણ સારો હોવાની સાથે સાથે જે કવક તંતુ છે તે પડદાયુક્ત કે પડદાવિહીન છે. યસ, બહુ મજાનો પોઈન્ટ છે. સમજો, પડદાયુક્ત છે અથવા તો પડદાવિહીન છે. પડદાયુક્ત કવક તંતુ જેમાં હોય એવી ફૂગના એક્ઝામ્પલ એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ, ડ્યુટ્રોમાઇસિટીસ અને ફાઇકોમાઇસિટીસ. અહીંયા તમે યાદ રાખી શકો છો એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુટ્રો. ABD, પેલામાં ફાઇકોમાં P આવશે, પછી થોડીક અલગ જ થઈ ગયું. તો ABCD માંથી C સિવાય તમે યાદ રાખી શકો છો એસ્કો, બેસિડિયો અને ડ્યુટ્રો. તો પડદાયુક્ત છે અને પડદાવિહીન છે. પડદા હે પડદા. બહુ સરસ મજાનો પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું, ધ્યાન રાખજો. ઓકે, ફૂગનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. બરાબર, આપણે ઇન્ટ્રોડક્શન જે છે ફૂગનું, માઇકોટાનું, એના એ સમજવા માટે 2 લેક્ચર લઈશું. નાના એક આ લેક્ચર, એક આજનો સેશન, એક નેક્સ્ટ સેશન. પછી નેક્સ્ટ સેશનમાં ફૂગની બાકીની વાતો બધી થશે ઇન્ટ્રોડક્શનની વાત છે. પછી એના પ્રકારો વિશે વાતો કરીશું. ઓકે, ચાલો ધ્યાન રાખો. તો હવે આજે કવક તંતુ કેવા છે? પડદાયુક્ત છે કે પડદાવિહીન છે? તો આ કેવી રીતે સમજાશે આ વાતને સમજીએ આપણે. દાખલા તરીકે જે કવક તંતુ જોવા મળશે એ આ રીતે છે. સમજો, બહુ મજાની વાત આવશે. આ રીતના જોવા મળ્યા. આપણે કોપી જ કરીએ ના, એવી કોપી નથી કરવાની. ચલો, ઓકે ડોક્ટર. તો શું જોવા મળ્યું? યસ, આની અંદર કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્ર બતાવી રહ્યો છું, ધ્યાન રાખો બધા. ચલો, અહીંયામાં કોષ કેન્દ્ર બતાવીએ. હવે સરખું જ છે? ના, સરખું નથી. જે ડિફરન્શિએશન છે બેટા, એ જ તો તમારે સમજવાનું છે બેટા. ચલો, ધ્યાન રાખો. ઓકે બેટા, તો આ રીતે છે. બરાબર છે. હવે શું કીધું મેં? ક્યાંક પડદાયુક્ત છે, ક્યાંક પડદાવિહીન છે. જો પડદાયુક્ત છે તો પડદા કેમ ના હશે? કોષ કેન્દ્રની વચ્ચે. જો આ પડદા આ રીતે હોય, બોલો, આને અટકી જાય તો હશ, કેટલી તો મહેનત કરવી પડે. ઓકે બેટા, તો શું જજ કરશો તમે હવે? આ કેવું છે? પડદાયુક્ત છે. તો આ બેઝિકલી રચના કેવી દેખાય તમને? બેઝિકલી રચના તમને આ કવક તંતુ કેવો દેખાય છે?
આ દેખાય તમને એક કોષ કેન્દ્રીય, આમાં પડદા છે જ નહીં, પડદા વિહીન છે બેટા. તો તમને આ જે કવક સૂત્ર છે આના તમને કેવું દેખાશે? બહુકોષ કેન્દ્રીય કવક તંતુ અથવા કવક સૂત્ર તમને દેખાય. શું કહેશો બેટા? બહુકોષ કેન્દ્રીય કવક તંતુ કે કવક સૂત્ર તમને દેખાશે. હવે હું એનસીઈઆરટી પર આવું છું. તમને એવું કહે છે કે કેટલાક પડદા વિહીન છે, તો બહુકોષ કેન્દ્રીય કવક તંતુમાં તમને ઘણા જ બધા કોષ કેન્દ્રો એક સળંગ કોષ રસ જે છે ધરાવે છે અને નલિકામય રચના દેખાય છે. જો એનસીઈઆરટીમાં જો લેંગ્વેજ આવી આપી છે, ત્યાં ખબર ના પડે, ડાયાગ્રામ ના જોયો હોય તો તમને અગત્યનો પોઈન્ટ ખબર પડી ફરી એક વખત કે જે ઘણા જ બધા કોષ કેન્દ્રો એક સાથે ગોઠવાયેલા છે, સળંગ કોષ રસ દેખાશે અને એક નલિકા જેવી રચના બનાય છે. તો એ નલિકા જેવી જે રચના બને છે બેટા, એને નામ આપવામાં આવે છે બહુકોષ કેન્દ્રીય કવક તંતુ, જે પડદા વિહીન છે. પડદાયુક્ત સિમ્પલ એક કોષ કેન્દ્રીય રચના જોવા મળશે. તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ મેં તમને સમજાવ્યો બેટા. ફૂગનું ઇન્ટ્રોડક્શન એનસીઈઆરટી પ્રમાણે મહેરબાની કરીને જોઈ લેવું, લાઇન ટુ લાઇન પ્રોપરલી સરસ રીતે વાંચી લેવું. કોષ દિવાલની વાતો થઈ ગઈ, ક્લોરોફિલની વાતો થઈ ગઈ, એના દેહની વાતો થઈ ગઈ. હા, જેમ કે યીસ્ટ છે તો યીસ્ટમાં ઘણી વખત શું જોવા મળશે? સ્પેસિફિકલી હું યીસ્ટની વાત કરું. ચાલો બરાબર, યીસ્ટ આમ તો એક કોષીય છે, તો એક કોષની અંદર જોવા મળતા ઘણા બધા કોષ જે છે એ ઘણા બધા કોષ એક સાથે ભેગા થાય છે. તો આપણને એવું લાગે છે કે આ કે તંતુ જેવું છે, ઝાડ જેવું બની રહ્યું છે, ઝાડને માઇસિલિયમ કહીએ છીએ એવું બની, ખરેખર માઇસિલિયમ નથી. માટે યીસ્ટના દેહને સ્યુડો માઇસિલિયમ કૂટ કવક ઝાડ યીસ્ટ જે છે એના દેહને બેટા આપણે સ્યુડો શબ્દનો અર્થ શું થાય છે? ફરીથી કહું છું, સ્યુડો શબ્દનો અર્થ શું થાય છે? કૂટ એટલે કે ખોટું, બરાબર છે. તો એવી રચના આપણે સ્યુડો માઇસિલિયમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ઇવન તો એને તંતુ જેવી રચના ખરેખર નથી, પણ શું કહેવાય છે? કૂટ તંતુમય તરીકે આપણે ઓળખી શકીએ. જે યીસ્ટ ખરેખર એક કોષીય જે એનસીઈઆરટીમાં આપેલું છે, ધ્યાનમાં રાખવાનું બેટા આપણે. ઓકે, તો ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ ઓફ વ્યૂમાં, યીસ્ટના ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ ઓફ વ્યૂમાં જસ્ટ હવે એક અલગથી ટોપિક સમજવાનો બાકી છે, ધેટ ઇઝ અબાઉટ રિપ્રોડક્શન, પ્રજનન, જે આપણે નેક્સ્ટ સેશનમાં શાંતિથી સમજશું બેટા. ઓકે, તો ફાઇનલી આજની સભા આપણે સંપન્ન કરીએ છીએ, લેક્ચર પૂરું કરીએ બેટા, સેશન ખતમ કરીએ છીએ. એનસીઈઆરટી પ્રમાણે મસ્ત લાઈન ટુ લાઈન પરફેક્ટ વાંચી લો બેટા. કંઈ પણ તમને તકલીફ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો, પૂછી શકો છો. નંબર મારો મેં ડિસ્ક્રિપ્શનમાં આપીને રાખ્યો છે, ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપીને રાખ્યો છે, તો મારો કોન્ટેક્ટ તમે ત્યાં વોટ્સએપ પર કરી શકો છો. ઓકે, તો ફાઇનલી બેટા સભા સંપન્ન કરીએ છીએ. ઓકે, ચાલો, તો સી યુ સૂન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઝડપથી મળીશું. ઓકે, ચાલો.